ઘણા લોકો વ્હીકલમાં ફ્યુલની ટાંકી ફૂલ રાખે છે અને કેટલાક લોકો ત્યાં સુધી ફ્યુલની ટાંકી ખાલી રાખવાની ટેવ હોય છે જ્યાં સુધી ફ્યુલ ગેજ ઇન્ડિકેટર અને સૂચક મીટરમાં લાલ દેખાવાનું શરૂ ન કરે અને રિઝર્વ પોઝિશન પર ના આવી જાય ત્યાં સુધી તે વ્હીકલમાં ફ્યુલ નાખતા નથી। પરંતુ શું તમે જાણો છો કે આમ કરવાથી તમારી વ્હીકલના સ્વાસ્થ્ય સાથે ગડબડ થઈ શકે છે અને એન્જિનને પણ નુકસાન થઈ શકે છે। વેલ, એન્જિનને નુકસાન ન થાય તે માટે કારમાં ઓછામાં ઓછું કેટલું તેલ રાખવું જોઈએ તે ઘણા પરિબળો પર આધારિત હોય છે, જેમ કે તમે કઈ વ્હીકલ ચલાવો છો, બીજું કે દરેક મોડેલમાં અલગ અલગ ક્ષમતાની ફ્યુલ ટાંકી હોય છે। આ સાથે પેટ્રોલ અને ડીઝલ એન્જિનની ઓઇલની જરૂરિયાત પણ અલગ હોય છે। તમને જણાવી દઈએ કે કારની ફ્યુલ ટાંકીમાં ચોથા ભાગનું તેલ હોવાની સ્થિતિને ન્યૂનતમ સ્તર ગણવામાં આવે છે। આનાથી ઓછું કંઈ પણ હવાને બળતણ પંપમાં પ્રવેશી શકે છે અને એન્જિનને નુકસાન પહોંચાડી શકે છે। તે જ સમયે જો અડધી ટાંકી ભરેલી રહે છે તો તે વધુ સુરક્ષિત સ્તર માનવામાં આવે છે અને લાંબી મુસાફરી પર જતા પહેલા 3/4 ટાંકી ભરેલી હોવાની એ શ્રેષ્ઠ સ્તર માનવામાં આવે છે। વેલ, તો હવે ઓઇલના ઓછા સ્તરને કારણે તમારી વ્હીકલને નુકસાન ન થાય તેની ખાતરી કરવા માટે નિયમિતપણે તેલનું સ્તર તપાસો અને તે જ સમયે સારી ગુણવત્તાવાળા તેલનો પણ ઉપયોગ કરો।